હલો. હા હવે આવ્યો હવે આવ્યો છે. હવે આવ્યો? પેલા નતો આવતો. ઓકે. તો ઇલેક્ટ્રોસ્ટેટિક્સ અને સર મેગ્નેટિઝમ. ઓલા ડાઉટ મેં તમને મોકલ્યા હતા એ સોલ્વ કરાવી. બેટા તું વચ્ચે વચ્ચે લિંક તોડમાં આપણે જ્યારે ડિસ્કશન કરીએ ને ત્યારે કરીશું. એ ડાઉટ્સ મારી પાસે જ છે, પણ હવે તું કાલે નહોતો એટલે મેં નવું ચેપ્ટર ચાલુ કરી દીધું. સર તમારો અવાજ કપાય થોડોક. અવાજ કપાય છે મારો? હેલો. નેટવર્ક તો ફૂલ છે. હવે આનો સુધાર કરું. હલો, આવે છે અવાજ? હલો. હલો. સર તમારો અવાજ આવતો જ નથી. હેલો. હલો, હું કઈ બોલતો જ નથી, પણ હવે આવ્યો અવાજ મારો? હા હવે આવ્યો. હા, નેટવર્ક 3G કર્યું મેં. હવે આવે છે બધાને ક્લિયર? હા સર હવે ક્લિયર થઈ ગયું. ઓકે. હા સર આવે છે. તો આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ અને મેગ્નેટિઝમ બેને કમ્પેર કરતા હતા. તો જે મીડિયમને લાગતો કોન્સ્ટન્ટ છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં 1/ε0 છે, whereas in magnetism we have it as μ0. તો ડાયપોલ મોમેન્ટ is taken as p, in magnetism it is m. અહીંયા આપણે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ કહેશું, અહીંયા આપણે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કહેશું. ઇક્વેટોરિયલ ફિલ્ડ ફોર અ શોર્ટ ડાયપોલ. શોર્ટ ડાયપોલ એટલે શું કે ડાયપોલ એટ એ લાર્જર ડિસ્ટન્સ. સો ઇટ ઇઝ -p/4πε0 r ક્યુબ. જ્યારે અહીંયા μ0 m, જો ε0 ડિનોમિનેટરમાં અહીંયા છે, જ્યારે અહીંયા μ0 છે ઉપર આવી જાય છે, અપોન 4π r ક્યુબ. બટ ઇન્વર્સ ક્યુબ ડિપેન્ડન્સી છે. ઇન્વર્સ ક્યુબ એટલે શું કે ફિલ્ડ ડિક્રીઝિસ એઝ ક્યુબ ઓફ ડિસ્ટન્સ, બરાબર? એટલે ડિસ્ટન્સ 3 ટાઈમ્સ કરો તો field decreases by 27 times. So that is true for both electrostatic field and magnetic field. Axial field for a short dipole along the axis it is 2p upon 4πε0 r cube. અહીંયા થશે μ0 2m upon 4π r cube. એક્સટર્નલ ફિલ્ડના કારણે ડાયપોલ ઉપર ટોર્ક કેટલો લાગે? સપોઝ કે આપણે એક એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં એક ઇલેક્ટ્રિક ડાયપોલ રાખીએ, અથવા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં એક મેગ્નેટિક ડાયપોલ રાખીએ, તો ટોર્ક કેટલો જનરેટ થાય? ઇન કેસ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ ઇલેક્ટ્રિક ડાયપોલ ઇટ ઇઝ p ક્રોસ e. ઇન કેસ ઓફ મેગ્નેટિઝમ એટલે મેગ્નેટિક ફિલ્ડની અંદર એક મેગ્નેટિક ડાયપોલ માટે છે ઇટ ઇઝ m ક્રોસ b. એટલે યાદ શું રાખવાનું કે ડાયપોલ મોમેન્ટ ઇન્ટુ ફિલ્ડ. એક્સટર્નલ ફિલ્ડની એનર્જી -pe -mb. ઓકે, સો ધીસ ઇઝ વોટ યુ હેવ ટુ રિમેમ્બર. આ એક જે છે ને આ ટેબલ છે ને એને બાય હાર્ટ કરી જાજો. તમને બે ચેપ્ટરના એક એક્ઝામ્પલમાં કોઈ દિવસ વાંધો આવે નહીં. ઓકે, સો નાઉ we'll apply Gauss's law to magnetism. આપણે જોયું હતું કે Gauss's law ને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડમાં લગાડ્યો હતો. now we will try to apply Gauss's law to magnets. So here we have an electrostatic field.
કે જેમાં એક ઇલેક્ટ્રિક ડાયપોલ છે. આ ઇલેક્ટ્રિક ડાયપોલ જે છે એમાં અહીંયા પ્લસ ચાર્જ છે, અહીંયા માઇનસ ચાર્જ છે, એન્ડ વી કેન સી દેટ લાઇન્સ ઓફ ફોર્સ આર કમિંગ ફ્રોમ પોઝિટિવ ટુ નેગેટિવ ચાર્જ. ઓકે, so for an electrostatic field shown in the figure on left for a closed surface 1, closed surface 1 ક્યાં છે? અહીંયા છે, આ રહ્યો, બરાબર. આ જે છે એ ક્લોઝ સરફેસ 1 છે. as there is no charge enclosed in it, the net field lines entering the area is equal to that leaving the area. આનો મતલબ શું થાય કે આ એરિયા જો હું લઉં તો આ એરિયા માટે જેટલી ફિલ્ડ લાઇન્સ અંદર આવે છે આમથી એટલી જ બહાર જાય છે. તો આપણે એમ કહીએ કે નેટ ફિલ્ડ ઓર નેટ ફ્લક્સ ઇઝ 0 because number of lines entering is equal to number of lines leaving. ઓકે, સો નેટ ફ્લક્સ ઇઝ 0. પણ જો હું આ એરિયા નંબર 2 લઉં, આવડો આ જો અહીંયા આ ઓવલથી બતાવેલો છે કે જેની અંદર પોઝિટિવ ચાર્જ આવી જાય છે, આ બીજો જે હું એરિયા લઉં છું એની અંદર હું શું કરું છું, આઈ એમ ટેકિંગ ધી પોઝિટિવ ચાર્જ ઇનસાઇડ માય એરિયા, માય ગોસિયન સરફેસ, જેને આપણે ગોસિયન સરફેસ કે એની અંદર હું લઈ લઉં છું. સો this is not the case with the area 2 as it contains a positive charge enclosed in the area itself. So here we have net flux is equal to 0 because number of lines entering is equal to number of lines leaving. પણ અહીંયા લાઇન્સ જે છે એ ખાલી બહાર જ નીકળે છે, બરાબર, ક્યાંયથી અંદર નથી આવતી. એટલે આ એરિયા માટે હું એમ કહી શકું કે આ એરિયા માટે ફ્લક્સ 0 નથી, પણ એનો કંઈક વેલ્યુ છે. શું કામ? કેમ કે આમાંથી બધી લાઇન્સ બહાર જ નીકળે છે, અંદર આવતી નથી, બરાબર. જ્યારે અહીંયા શું થાય છે, જેટલી લાઈન અંદર આવે છે એટલી જ લાઈન બહાર નીકળે છે, એટલે કાંઈ આવતું નથી, કાંઈ જાતું નથી એવું કહી શકો. જ્યારે આમાંથી બધું જાય જ છે. ઓકે, સો નેટ ફ્લક્સ ઇન ધીસ એરિયા 2 ઇઝ નોટ 0 whereas net flux in area 1 is 0. So in electrostatics you can have both conditions. ઇલેક્ટ્રોસ્ટેટિકમાં હું કોઈ ગોસિયન સરફેસ લઉં તો એ ગોસિયન સરફેસ માટે એવું પણ બને કે ફિલ્ડમાં રાખેલો હોય તો પણ એમાંથી પાસ થતો નેટ ફ્લક્સ એ 0 હોઈ શકે. પણ જો હું ગોસિયન સરફેસ એવી રીતે સિલેક્ટ કરું કે ડાયપોલમાંનો બેમાંથી એક ચાર્જ છે એ મારા ગોસિયન સરફેસની અંદર આવી જાય, then flux is not 0. So you can have two conditions in electrostatic field. Either you can have net flux is equal to 0 or you can have net flux having some finite value depending upon what enclosed area you are choosing. જો એરિયા છે એમાં હું એકેય ચાર્જ ઇન્ક્લુડ નથી કરતો તો આવું બને છે, પણ જો એરિયામાં હું ચાર્જ ઇન્ક્લુડ કરી દઉં અહીંયાની જેમ તો નેટ ફ્લક્સ 0 થતો નથી. બટ ધીસ વિલ નેવર બી ટ્રુ ફોર મેગ્નેટિઝમમાં તમે એરિયા ગમે ત્યાં સિલેક્ટ કરો, net flux will always be 0. Let us see how. Okay, so this is a bar magnet અને આ બાર મેગ્નેટનું મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બતાવેલી છે આપણને. તો આમાં આપણે જોઈએ તો અહીંયા મેં સિલેક્ટ કર્યો છે એરિયા આની જેમ જ. ઓકે, then net flux is obviously 0 because number of lines entering are 2 and number of lines leaving are 2. Okay, so net flux is 0. But if I select an area over here, area number 2, અહીંયાની જેમ જ જો અહીંયા એરિયા નંબર 2 લીધો છે, અહીંયા એરિયા નંબર 2 અહીંયા લીધો છે, તો પણ સેમ સિચ્યુએશન છે. સી નંબર ઓફ લાઇન્સ એન્ટરિંગ આર 1 2 3 4 5 6 7 8 9 10 11 and number of lines leaving are 1 2 3 4 5 6 7 8 9 10 and 11. Okay, so 11 lines are entering the area, 11 lines are leaving the area, then also the net flux is 0. So for a magnetic field you can say that you can select the Gaussian surface any place, the net flux will be 0. ઓકે, જ્યારે આમાં નેટ ફ્લક્સ ડિપેન્ડ કરે કે તમે એરિયા ક્યાં સિલેક્ટ કરો. જો તમે એરિયા સિલેક્ટ કરો છો એની અંદર તમે એક ચાર્જને એન્ક્લોઝ કરી લ્યો છો, then you cannot have net flux to be 0. But if you do not select any specific charge, then the number of lines entering will be equal to number of lines leaving and thus net flux will be 0. તો આ ડિફરન્સ અગેન શેના કારણે છે? આ હું પાછું ચોથી વાર તમને ભણાવું છું કે this is because as magnetic field lines make continuous loop for both Gaussian surface 1 and 2, the amount of flux entering is equal to the amount of flux leaving. Magnetic lines of force ક્યાંયથી ચાલુ નથી થતી અને ક્યાંય પૂરી નથી થતી. જ્યારે તમે ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સને જુઓ
પ્લસ ચાર્જમાંથી એ લાઇન્સ ઓફ ફોર્સ ચાલુ થાય છે. લાઇન્સ ઓફ ફોર્સ ઇઝ અ રોંગ સ્ટેટમેન્ટ, પણ હવે હું જ્યારથી ભણ્યો ત્યારથી મારા ગળે ઉતરી ગયું છે, એટલે ઘણીવાર મારાથી બોલાઈ જાય છે. પણ ફિલ્ડ લાઇન્સ છે એ પ્લસ ચાર્જમાંથી નીકળે છે અને માઇનસ ચાર્જમાં જાય છે. ધેરફોર દે કમ આઉટ ઓફ અ પોઝિટિવ ચાર્જ જે એન્ડ ઇન નેગેટિવ ચાર્જ. એવું મેગ્નેટિઝમમાં ક્યારેય નહીં થાય. દે વિલ બી કન્ટિન્યુઅસ લૂપ્સ ઓનલી. ઓકે, સો અહીંયા આપણને એવું લાગે છે કે અહીંયા ટર્મિનેટ થઈ ગયું, એવું નથી. ધીસ ઇઝ ફોર્મિંગ અ બિગ લૂપ લાઇક ધીસ વિથ ધ સેમ લાઇન. ઓકે, સો they form continuous loops, and that is why we can say that the net magnetic flux is zero for both surfaces, or for all surfaces rather. For all surfaces you have net flux is equal to zero. Magnetic field ની અંદર મેગ્નેટિક ફ્લક્સ, નેટ મેગ્નેટિક ફ્લક્સ હંમેશા ઝીરો હશે. તમે ગોસિયન સરફેસ ગમે ત્યાં સિલેક્ટ કરો, બરાબર. આના પાછળનું કારણ એ જ છે, અગેન સેમ વસ્તુ હું તમને કહું છું કે this is what I am teaching you for the fifth or sixth time, I don't remember, but this is again due to the fact that magnetic monopoles do not exist. અહીંયા મેં આ ચાર્જને એન્ક્લોઝ કર્યો કેવી રીતે? તો આ બે ઇલેક્ટ્રિક મોનોપોલ્સ છે. This is positive charge which can be separated, which can exist by itself. This is a negative charge, same thing, it can exist by itself. Negative chargeનું અસ્તિત્વ છે, પોઝિટિવ ચાર્જનું અસ્તિત્વ છે. Therefore you can enclose that amount of charge. જ્યારે મેગ્નેટિઝમની અંદર એકલો નોર્થ કે એકલો સાઉથ છે, it does not exist. So when I take an Gaussian surface over here, the north pole is not the part of that Gaussian surface, because north pole by itself cannot exist. નોર્થ નામનો એક એકલો પોલ છે, એનું અસ્તિત્વ જ નથી. Therefore I cannot enclose a magnetic monopole. શું કામ? કેમ કે મેગ્નેટિક મોનોપોલ છે જ નહીં. Magnetic monopoles do not exist. Therefore I cannot enclose a magnetic monopole if it does not exist. And that is why you will always have flux to be, net flux to be zero when we talk about magnetic fields. Is this clear? તો આપણે આગળ જઈએ. Clear, sir. Okay, so now we will come to an expression of how we can find out what is the net flux. Again we'll go by the same method. Consider a small vector area element delta S of a closed surface S. Suppose કે આ જે છે, આ મોટો જે ગ્રે એરિયા છે એ S નામનો એરિયા છે, S. ઓકે, અને આ જે કાળો જે રેક્ટેન્ગ્યુલર કટકો દેખાય છે ને, that is delta S, means small area element of delta S. See, delta S is shown as vector. Okay, surface or area is shown as a vector. તમને ખબર છે કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ આપણે જ્યારથી ભણી છીએ ત્યારે આપણે એરિયાને વેક્ટર તરીકે લઈએ છીએ, અને એ વેક્ટરની ડિરેક્શન શું છે? ઇટ ઇઝ એન, જો અહીંયા ઉપર બતાવેલી છે. ઓકે, એન હેટ ઇઝ ધી નોર્મલ એન્ડ ઇટ ઇઝ ધી ડિરેક્શન ઓફ this area element. Now we have field B that is going this way. Okay, એ આખા S માંથી પાસ થાય છે, પણ ઓબ્વિયસલી આખા S માંથી પાસ થાય છે તો થોડુંક ફિલ્ડ ડેલ્ટા S કે જે S નો નાનો એરિયા છે એમાંથી પણ પાસ થતું હશે. તો ડેલ્ટા S ની અંદર કેટલું ફિલ્ડ, ત્યાંથી કેટલું ફિલ્ડ પાસ થાય છે? તો મેગ્નેટિક ફિલ્ડ થ્રુ ડેલ્ટા S, એને આપણે ડિફાઇન કરીએ તો કેમ કરીએ? મેગ્નેટિક ફિલ્ડ થ્રુ એન એરિયા ઇઝ નોન એઝ ફ્લક્સ, અને ફ્લક્સને આપણે ફાઈ થી ડિફાઇન કરીએ છીએ. મેગ્નેટિક ફ્લક્સ છે એટલે આપણે ફાઈ બી લખશું, ઇલેક્ટ્રિક ફ્લક્સ હશે તો આપણે 5E લખશું સબસ્ક્રિપ્ટમાં, બરાબર. અહીંયા આપણે સબસ્ક્રિપ્ટમાં બી લખ્યું છે. સો what is the flux that is passing through delta S? Because the area is very small, or the area is a small part of the larger area, similarly the flux would be a small part of the larger flux, એટલે આપણે એને delta phi b લખ્યું છે. instead of just phi b આપણે એને delta phi b લખ્યું છે. તો phi b is equal to b, that is the magnetic field strength, આમ જાય છે, multiplied by the area delta S. સીધી વાત છે. મને કોઈ એમ કહે કે એક નદી છે, એમાં પર મીટર અથવા તો ફોર અ ગિવન એરિયા this much liters per second
this much liters water is passing per second. બરાબર. તો હવે હું એવું કરું કે એની અંદર 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટરની એક રિંગ નાખું જે પાણીના ઓલાને પરપેન્ડિક્યુલર હોય. ઓકે, then what will be the amount of water passing? So it is simple multiplication of the total water that is passing multiplied by my area. Okay, કે મારા એરિયામાંથી કેટલું પાસ થશે. So that is B into delta S. Okay, where B is the field at delta S. If we divide S into many small elements and then find individual flux through them, then the net flux phi B will be. Now see, every time we do the same procedure. Suppose કે આ એરિયા છે તો આ એરિયામાંથી કેટલું ટોટલ ફ્લક્સ પાસ થાય છે એને ગોતવાનો રસ્તો શું છે? બીકોઝ ધીસ એરિયા ઇઝ નોટ, જો આ એરિયા છે એ એક્ઝેક્ટલી રેક્ટેંગ્યુલર હોત કે સર્ક્યુલર હોત then it would have been very easy, but that is never the case. Okay, so what we do is that we divide it into smaller areas, that is smaller delta S, અને એ ડેલ્ટા એસ માંથી પાસ થતું ફિલ્ડ આપણે ગોતીએ. ઓકે, તો એ કેટલું મળ્યું? બી ઇન્ટુ ડેલ્ટા એસ. ઓકે, ફાઇન. નાઉ વોટ અબાઉટ ધી એન્ટાયર એરિયા? તો આખા એરિયાને આપણે જેટલા પોસિબલ હોય એટલા ડેલ્ટા એસમાં ડિવાઈડ કરી લઈએ અને એ બધા ડેલ્ટા એસ માટે આપણે ડેલ્ટા ફાઈ બી ગોતી લઈએ. સપોઝ કે આટલા એરિયા માટે આપણને ડેલ્ટા ફાઈ બી 1 મળ્યું, પછી અહીંયા એક બીજો એરિયા એલિમેન્ટ સિલેક્ટ કરી તો એના માટે સપોઝ કે ડેલ્ટા ફાઈ બી 2 મળ્યું, એન્ડ સો ઓન. ઓકે, તો જેટલા આપણે ડેલ્ટા એસ બનાવ્યા એસની અંદર, એસને પૂરો કરવા માટે ડેલ્ટા એસ બનાવ્યા, એમ સમજી લ્યો કે આ જે છે એક આખી દિવાલ છે અને ડેલ્ટા એસ છે ને એ એક ઈંટ છે. તો દિવાલને પૂરી કરવા માટે જેટલી નંબર ઓફ બ્રિક્સ જોશે એ બધી બ્રિક્સ માટે આપણે ડેલ્ટા ફાઈ બીની વેલ્યુ ગોતી લીધી. અને પછી જો આપણે એનો સિગ્મા લઈએ, સો ટોટલ ફ્લક્સ હાઉ મચ? ટોટલ ફ્લક્સ પાસિંગ થ્રુ એસ વુડ બી ફાઈ બી. Flux passing through a small element delta S is delta phi B. So the total area S એમાંથી પાસ થતો જે ફ્લક્સ હશે એ કેટલું હશે? It will be phi B. So that will give us phi B is equal to sigma of all delta S of delta phi B. Now delta phi B is B delta S, તો આપણે એને B delta S લખી શકીએ, which is equal to 0. Okay, which is equal to 0. હવે આ 0 શું કામ આવ્યું? ઓબ્વિયસલી આગળ જ આપણે જોયું કે ફોર એની એન્ક્લોઝડ એરિયા ધ નંબર ઓફ લાઇન્સ એન્ટરિંગ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ લાઇન્સ લીવિંગ, એન્ડ ધીસ વોઝ ઓલ્સો ટ્રુ ફોર ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ. ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડમાં પણ આપણે જોયું હતું કે ઇલેક્ટ્રિક ફ્લક્સ પાસિંગ થ્રુ એની એન્ક્લોઝડ એરિયા ઇઝ 0 જો અંદર કંઈ ચાર્જ ન હોય તો. અને આમાં ઓબ્વિયસલી અંદર કંઈ ચાર્જ નથી, આમાં તો હોય જ ન શકે બીકોઝ ધીસ ઇઝ મેગ્નેટિક ફિલ્ડ, બીકોઝ ઇટ ડઝ નોટ હેવ અ ચાર્જ ઓર ઇટ ડઝ નોટ હેવ અ મોનોપોલ, મેગ્નેટિક ભાષામાં કહીએ તો. પણ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ માટે પણ એ ટ્રુ હતું કે જો કોઈ બોડી આપણે લઈએ, કોઈ પણ શેપ આપણે લઈએ, એ શેપને આપણે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં રાખીએ તો એની અંદરથી પાસ થતો ફ્લક્સ 0 હોય, બીકોઝ amount of flux entering is equal to amount of flux leaving. Same thing is true over here also. લાઈટ આવી લઈ ગઈ હતી એટલે મારો પંખો ચાલુ છે. હા સર, એટલે મારી લેબનો પંખો છે ને એ આવો અવાજ કરે ચાલુ થાય ત્યારે લાઈટ આવી હમણાં. બેટરી ચાર્જ હતી આજે લેપટોપની એટલે વાંધો નહોતો. વેર ઓલ stands for all small area elements that make up the area S. જે આપણે ડિસ્કસ કર્યું. If we look at the Gauss's law of electrostatic, the flux through a closed surface in that case was sigma E into delta S is equal to Q upon epsilon 0. બરાબર, where Q is the charge enclosed by the surface. See, but if I take charge enclosed is equal to 0, એટલે મેં એક ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર એક શેપ રાખ્યો છે અને એ શેપની અંદર કાંઈ ચાર્જ નથી તો એના માટે પણ ફ્લક્સ 0 થઈ જાય. શું કામ? કેમ કે ફોર્મ્યુલા શું કહે છે? સિગ્મા E delta S is equal to Q upon epsilon 0. But if I put Q is equal to 0, if there is no charge, then the flux through
electric flux through that surface is also zero. The difference in Gauss's law for electrostatics and electromagnetic and magnetism is due to the fact that there are no isolated magnetic poles or monopoles. ઓકે, તો એ વસ્તુ આપણે આગળ ડિસ્કસ કરી જ લીધી છે કે ગોસીસ લો આપણે જ્યારે મેગ્નેટિઝમને અપ્લાય કરીએ ત્યારે સરફેસ એરિયા તમે ગમે ત્યાં સિલેક્ટ કરો તમને ફ્લક્સ હંમેશા ઝીરો જ મળે. પણ જો ઇલેક્ટ્રોસ્ટેટિક્સની તમે વાત કરો તો ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં તમને ફ્લક્સ ઝીરો પણ મળી શકે અને ફ્લક્સની કોઈક વેલ્યુ પણ મળી શકે. જો તમે જે એરિયા સિલેક્ટ કરો છો એ એરિયાની અંદર કોઈ ચાર્જ એન્ક્લોઝ થયેલો નથી તો તમને ઇલેક્ટ્રોસ્ટેટિક ફ્લક્સ એ ઝીરો જ મળશે, ઇલેક્ટ્રિક ફ્લક્સ એ ઝીરો જ મળશે. પણ જો તમે જે એરિયા જે ગોસિયન સરફેસ સિલેક્ટ કરો છો એ ગોસિયન સરફેસની અંદર કોઈક ચાર્જ એન્ક્લોઝ થયેલો છે તો તમને ઇલેક્ટ્રિક ફ્લક્સની વેલ્યુ કંઈક મળશે. ઓકે, સો ફોર ઇલેક્ટ્રિક ફ્લક્સ આઈધર ઓફ ધ ટુ ઇઝ પોસિબલ. Flux can be zero or flux can have some finite value, but that again depends upon where you select the Gaussian surface. But for magnetic field it is always zero. તમે કોઈ પણ જગ્યાએ Gaussian surface select કરો એની અંદર કોઈ મેગ્નેટનો પોલ આવે ન આવે doesn't matter, it will always be zero. So there are no sources of magnetic fields where field lines start like a positive electric charge Q or sinks of magnetic field where the field lines end like a negative charge that is minus Q. This is the most important thing which is different in electrostatics and magnetics. Okay, કે મેગ્નેટિક ફિલ્ડના કોઈ સોર્સ નથી. દેટ મીન્સ કે મેગ્નેટિક ફિલ્ડ કોઈ એક પોઈન્ટમાંથી બહાર આવતું હોય, ઇટ ઇઝ નોટ લાઇક ધેટ. ઓકે, જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં એવું છે, ઇલેક્ટ્રિક ફિલ્ડમાં પ્લસ ક્યુ અથવા તો પોઝિટિવ ચાર્જ હશે એમાંથી ફિલ્ડ લાઇન સ્ટાર્ટ થાય છે. ધેર આર નો એન્ડ પોઈન્ટ્સ ઇન મેગ્નેટિક ફિલ્ડ. જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં એન્ડ પોઈન્ટ્સ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડના એન્ડ પોઈન્ટ્સ કોણ છે તો નેગેટિવ ઇલેક્ટ્રિક ચાર્જ કે જેની અંદર ફિલ્ડ લાઇન્સ પાછી જઈ અને પૂરી થઈ જતી હોય. ઓકે, તો મેગ્નેટિઝમમાં એવું નથી. ધીસ વર્ડ સોર્સિસ એન્ડ સિંક્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સોર્સ એટલે સિંક એટલે, હવે આ સોર્સ અને સિંક શું કામ છે હું તમને કહું. તમારા બધાના ઘરે સિંક છે વેર વી વોશ અવર હેન્ડ છે, બરાબર? વોટ આર સિંક્સ મેડ અપ ઓફ? એટલે સિંક જે છે એની શોધ શું કામ થઈ છે? પાણી માટે, બરાબર? એ બધું જે છે એ શેના માટે છે? એ પાણી જે ઢોળાય છે એને ભેગું કરીને એક જગ્યાએ લઈ જવા માટે છે અને વચ્ચે ખુલ્લી જગ્યામાં પાણી મળે ત્યાં આપણે હાથ કે કંઈ ધોઈ શકીએ. સો વોટ ઇઝ ધ સોર્સ ઓફ વોટર ધેર? પાણી લાવે છે કોણ એમાં? જે ગેંડી ઉપર લાગેલો નળ હોય એ, બરાબર? પાણી એક વખત વપરાઈ ગયું હાથ ધોવામાં કે એમાં, પછી લઈ કોણ જાય છે? નીચે જે ઓલું સિરામિકનું બાઉલ છે એ લઈ જાય છે. એટલે બાઉલને આપણે શું કહીએ છીએ? સી ઓવર હિયર સિંક કહીએ છીએ ને આપણે. કિચન સિંક કહીએ અને બાથરૂમ સિંક કહી. ખબર છે ને કે ગેંડીને સિંક કહેવાય, ખબર છે કે નહીં? હા હા ઓકે, હા. તો એને સિંક એટલા માટે કહેવાય છે બીકોઝ ઇટ ટેક્સ લઈ લે છે, એન્ડ કરે છે. જે વોટર આપણે યુઝ કર્યું એના પાથને પૂરો કરી અને એને સુઅરમાં એટલે ગટરમાં જવા દે છે. નળ છે એ પાણીને સોર્સ કરે છે, જ્યારે સિંક છે એ પાણીને સિંક કરે છે. અથવા તો ગેંડી આપણે જેને કહીએ, જે બાઉલ છે એ યુઝડ વોટરને સિંક કરે છે, લઈ જાય છે. જ્યારે નળ છે એ પાણીને લાવે છે, એને સોર્સ કરે છે. સો દેટ ઇઝ વોટ ઇઝ મીન બાય સોર્સિસ એન્ડ સિંક્સ. ઓકે, ઇફ યુ ગો ઇન ટુ એન્જિનિયરિંગ અને ખાસ તો તમે જો ઇલેક્ટ્રોનિક્સ કે ઇલેક્ટ્રિકલ કે એવી કોઈ બ્રાન્ચમાં કે કમ્પ્યુટર્સમાં હશો, then you will always find sources and sinks of current. એ કરંટના સોર્સિસ કેવા હોય અને કરંટના સિંક્સ કેવા હોય, that is a very important concept. એટલે હું અહીંયા એના પર વજન દઉં છું કે થિંક અબાઉટ સોર્સિસ એન્ડ સિંક્સ ઇન ધેટ વે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડની જો આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર સોર્સિસ છે. કોણ સોર્સ છે ઇલેક્ટ્રિક ફિલ્ડનો? તો પોઝિટિવ ચાર્જ પ્લસ ક્યુ. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં સિંક્સ પણ છે, એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સને પૂરી પણ કરે છે, એન્ડ પણ કરે છે. કોણ કરે છે? તો નેગેટિવ ઇલેક્ટ્રિક ચાર્જ માઇનસ ક્યુ. ઓકે, બટ ધેર આર નો સોર્સિસ ઓફ મેગ્નેટિક ફિલ્ડ એન્ડ નો સિંક્સ ઓફ મેગ્નેટિક ફિલ્ડ. એટલે મેગ્નેટિક ફિલ્ડ
કોઈ એક જગ્યાએથી ચાલુ થતા હોય એવું પણ આપણને નથી મળતું અને કોઈ એક જગ્યાએ પૂરા થતા હોય એવું પણ આપણને નથી મળતું. ઓકે, સો એન્ડ ધેટ ઇઝ ધ મેઇન રીઝન વાય યુ વિલ ઓલવેઝ હેવ zero flux for all enclosed surfaces when you are considering magnetism. The smallest and the simplest magnetic element is a dipole or the current carrying loop, and all magnetic phenomena can be explained in terms of this dipole. આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ભણ્યા ત્યારે ફર્સ્ટ વી ડિસ્કસ ધી પ્રોપર્ટી ઓફ અ સિંગલ ચાર્જ, either a positive single charge or a negative single charge, and then what we did was that we combined a positive and negative charge of equal magnitude but separated them by a distance of 2a. ઓકે, અને પછી આપણે એક મેગ્નેટિક ડાયપોલ ડિફાઇન કર્યો. પણ મેગ્નેટિઝમમાં તમે જુઓ તો વી નેવર ડિસ્કસ્ડ પોઝિટિવ મેગ્નેટિક ચાર્જ અને નેગેટિવ મેગ્નેટિક ચાર્જ. આપણે આપણી શરૂઆત છે એ ડાયપોલથી જ કરી, because in electrostatics the smallest unit is either an individual positive charge or an individual negative charge. બરાબર, અને એવા એક નાનામાં નાના બે યુનિટને, એક પોઝિટિવ યુનિટને અને એક નેગેટિવ યુનિટને આપણે જ્યારે ભેગા કરીએ. સર કપાય છે તમારો અવાજ વચમાં. બધાને કપાય છે? ના સર, મારે નથી કપાતું. હવે તો તારા નેટવર્કમાં વાંધો છે બરોબર? મારે નથી કપાતો. તો મારે વાંધો હશે, ઉભા રહ્યો, મારે જ વાંધો હશે. તો મીટિંગમાં લીવ ન કરાય, અગાસી પર વયો જા. તો હા, મારે જ વાંધો છે. હા, જો મારી લિંક હું ભૂલી ગયો ક્યાં હતો, શું કહેતો હતો હું? ઓકે, હા. સો વી હેડ વન પોઝિટિવ સ્મોલેસ્ટ એલિમેન્ટ એન્ડ નેગેટિવ સ્મોલેસ્ટ એલિમેન્ટ, એને ભેગા કરીને આપણે એનાથી મોટું એલિમેન્ટ બનાવ્યું અને આપણે ડાયપોલ કીધું. સો ડાયપોલ ઇઝ નોટ ધી સ્મોલેસ્ટ એલિમેન્ટ ઇન ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, બટ ઇટ ઇઝ ધી સ્મોલેસ્ટ એલિમેન્ટ ઇન મેગ્નેટિઝમ, બિકોઝ ઇન મેગ્નેટિઝમ ડાયપોલથી આગળ તમે જઈ નથી શકતા. ડાયપોલના તમે બે ટુકડા કરી શકતા નથી, જ્યારે ઇલેક્ટ્રોસ્ટેટિક્સની અંદર તમે ડાયપોલના ટુકડા કરી શકો છો. જેમ કે આપણે અત્યારે એમ માનીએ, ધેર વોઝ અ ટાઈમ વેન વી થોટ દેટ મોલિક્યુલ વોઝ ધી સ્મોલેસ્ટ પાર્ટ. બરાબર, પછી આપણને ખબર પડી કે મોલિક્યુલ્સને તોડીને એટમ્સ બનાવી શકાય છે. સો એટમ્સ became ધી સ્મોલેસ્ટ યુનિટ્સ. ઇનફેક્ટ ધ નેમ એટમ ઇઝ મીન્સ અનડિવિઝિબલ. પણ પછી આપણને ખબર પડી કે એટમ્સને ડિવાઈડ કરી શકાય છે. દે ઓલ્સો કેન બી ડિવાઈડ ઇન ઇલેક્ટ્રોન્સ એન્ડ ન્યુક્લિયોન્સ. દેટ મીન્સ ઇલેક્ટ્રોન્સ એન્ડ પ્રોટોન્સ એન્ડ ન્યુટ્રોન્સ that are inside the nucleus. સો ઘણા વર્ષો સુધી એવું ચાલ્યું કે નાવ ઇલેક્ટ્રોન, પ્રોટોન એન્ડ ન્યુટ્રોન આર ધી સ્મોલેસ્ટ એલિમેન્ટ, એને ડિવાઈડ કરવા પોસિબલ નથી. પછી આપણને ખબર પડી કે ના, એને ડિવાઈડ કરી શકાય છે. સો નાવ વી હેવ અધર ફંડામેન્ટલ પાર્ટિકલ્સ કે જે પછી એને હવે અત્યારે આપણે એવું માનીએ છીએ કે એને આપણે તોડી શકતા નથી. સો સિમિલર કેસ, યુ કેનોટ ગો સ્મોલર ધેન મેગ્નેટિક ડાયપોલ, કેમ કે મેગ્નેટિક ડાયપોલ છે એ મેગ્નેટિઝમની અંદરનું નાનામાં નાનું યુનિટ છે, એન્ડ યુ કેન નોટ ગો બિયોન્ડ ધેટ. એનાથી નાની જગ્યામાં આપણે જઈ શકતા નથી, એના બે ભાગ કરી શકતા નથી. અને મેગ્નેટિઝમની અંદર જેટલા પણ ફિનોમિના બને છે, જેટલી વસ્તુઓ બને છે, એ બધાને આપણે એક ડાયપોલથી અથવા એક કરંટ કેરિંગ લૂપ વિચ ઓલ્સો એક્ટ્સ એઝ અ ડાયપોલ આફ્ટર ઓલ એક્સપ્લેન કરી શકીએ. સો હિયર ઇઝ ધી ગોસીસ લો ફોર મેગ્નેટિઝમ, that net magnetic flux through any closed surface is 0. બરાબર, ગોસીસ લો ઇલેક્ટ્રોસ્ટેટિક્સ માટે પણ આવો જ હતો કે નેટ ઇલેક્ટ્રિક ફ્લક્સ થ્રુ એની ક્લોઝડ સરફેસ દેટ ઇઝ નોટ એન્ક્લોઝિંગ એની ચાર્જ ઇઝ 0 એવો હતો. બરાબર, કારણ કે એન્ક્લોઝિંગ ચાર્જ આવી જાય તો ધીસ ક્યુ બીકમ્સ સમ finite number, and if this q becomes finite number, your sigma e delta s will become some finite number. Okay, so it was very similar. The Gauss's law for electrostatic field was very similar, but with one condition, that net electric flux through a closed surface is 0 if there is no enclosed charge. જો enclosed charge હોય તો પછી એ 0 ન હોય. Is this clear? આગળ જઈએ. હા સર, ક્લિયર. ઓકે, સો દેન વી હેવ એન એક્ઝામ્પલ. ઘણા બધા ડાયાગ્રામ્સ આપેલા છે. મેની ઓફ ધ ડાયાગ્રામ્સ given in figure 5.7 show magnetic
hello, thick lines in the figure and they are given wrongly. Point out what is wrong with them. Some of them may describe electrostatic field lines correctly. Point out which one. એટલે આપણને ડાયાગ્રામ આપેલા છે, એમાં મેગ્નેટિક ફિલ્ડ છે એ થિક લાઇન્સથી બતાવેલું છે. આપણે કહેવાનું છે કે ઇફ ધીસ ઇઝ પોસિબલ, મેગ્નેટિક લાઇન્સ આવું બિહેવ કરી શકે. ઘણામાં એવું છે કે એ લાઇન છે મેગ્નેટિક બદલે ઇલેક્ટ્રોસ્ટેટિક છે, તો આપણે એ પણ પોઈન્ટ આઉટ કરવાનું છે કે એ શું કામ ઇલેક્ટ્રોસ્ટેટિક છે. અને આપણો આન્સર આપણે એમ કહીએ કે ધીસ ફિગર ઇઝ રાઇટ ઓર ધીસ ફિગર ઇઝ રોંગ, તો બંનેને પ્રૂવ કરવા માટે આપણે આપણું રીઝન આપવાનું છે. સો દેટ ઇઝ વોટ ધી એક્સરસાઇઝ ઇઝ. સો આઈ હેવ સેપરેટેડ ઈચ એન્ડ એવરી ફિગર એન્ડ રિટર્ન ધી આન્સર. સિમિલરલી સપોઝ કે આપણને આ પહેલો એક્ઝામ્પલ આપેલો છે કે એ ઇટ્સ અ કરંટ કેરિંગ વાયર એન્ડ ધીસ ઇઝ ધી field lines that are coming out. Okay, is this possible? I don't think it is possible because we have seen that magnetic field is always in loops. Okay, so અહીંયાથી આમ નીકળતું હોય ને અહીંયાથી આમ નીકળતું હોય, it is not possible. So this is wrong. Magnetic field lines can never emanate from a point. Emanate from a point એટલે they can never come out of a point. આપણે પહેલાં જ જોયું કે મેગ્નેટિક ફિલ્ડનો કોઈ સોર્સ નથી અથવા એનો કોઈ સિંક નથી. So they cannot come out from a point and at the same time they cannot end in a point. એટલે પોઈન્ટમાંથી ક્યારેય શરૂ પણ ન થાય અને પોઈન્ટમાં ક્યારેય પૂરા ન થાય, જેવી રીતે આમાં બતાવેલું છે. Over any closed surface the net flux B must always be 0, i.e. pictorially in many as many field lines should seem to enter the surface as the number of lines leaving it. Obviously because they form loops, the field lines shown in fact represent an electric field of a long positively charged wire. The correct magnetic field lines are circling the straight conductor as described in chapter 4. એટલે જો અહીંયા આપણને કરંટની ડિરેક્શન બતાવી હોય અને if we want to show the magnetic field, it has to be like this. આમ હોય ને, encircling the wire. Okay, it cannot come out like this. Then we have given this kind. This is empty space and these are the lines of force. This is also not possible because magnetic lines of force or electrostatic lines of force also they will never cross each other or there will be major difficulties. Magnetic field lines લાઈક ઇલેક્ટ્રિક, જો એમાં ઇલેક્ટ્રિક આપેલું છે કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એકબીજાને ક્યારેય ક્રોસ ન કરે. ઓકે, એટલે મેગ્નેટિક ને ઇલેક્ટ્રિક એકબીજાને ક્રોસ કરે એમ નહીં. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ક્યારેય બીજી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સને ક્રોસ ન કરે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ બીજી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સને ક્રોસ ન કરે. ઓકે, બીકોઝ અધરવાઇઝ ધી ડિરેક્શન ઓફ ફિલ્ડ એટ ધી પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન ઇઝ એમ્બિગ્યુઅસ. એમ્બિગ્યુઅસ એટલે કેનોટ બી ડિસાઇડેડ. આપણે જોયું કે ડિરેક્શન છે હંમેશા ટેન્જેન્શિયલ હોય, તો હું આ પોઈન્ટ ઉપર જાઉં તો આ પોઈન્ટ ઉપર હવે મારે ફિલ્ડની ડિરેક્શન કઈ લેવાની, આ લેવાની કે આ લેવાની? So I cannot decide. It cannot be decided. If it cannot be decided, it is undecided. અને undecided માટેનો વર્ડ છે ambiguous. Okay, so at the intersection the direction becomes ambiguous. There is further error in the figure. The magnetostatic lines can never form closed loop around empty space. અહીંયા આપણને જે આપ્યું છે this is also wrong because this is empty space. ત્યાં ને ત્યાં એ ક્યારેય લૂપ બનાવે નહીં. Okay, a closed loop of static magnetic field line must enclose a region across which current is passing. તો આ મેગ્નેટિક ફિલ્ડ આવું ગોળ ત્યારે જ બને કે જ્યારે આની વચમાં એક કંડક્ટર હોય અને એ કંડક્ટર છે એ આમ જેને કહેવાય ને કે ઇટ ઇઝ ગોઈંગ ઇનસાઇડ ધ સ્ક્રીન, એવી રીતે છે. અને આઈધર ધ કરંટ ઇઝ ગોઈંગ ઇનસાઇડ ઓર કરંટ ઇઝ કમિંગ આઉટ. અત્યારે જે ડાયરેક્શન બતાવી છે એમાં કરંટ બહાર આવવો જોઈએ. સી પુટ યોર થંબ ઇન ધી ડિરેક્શન ઓફ કરંટ. તો થંબ છે તમારો એ તમે સ્ક્રીનમાંથી બહાર આવતો એવી રીતે ગોઠવશો તો તમારા આંગળા છે એ એન્ટી ક્લોકવાઇઝ દિશા બતાવશે અને આ એન્ટી ક્લોકવાઇઝ છે. ધીસ ઇઝ એન્ટી ક્લોકવાઇઝ. સો ધી ફીલ્ડ ઇઝ ધ કરંટ ઇઝ કમિંગ આઉટ ઓફ ધ સ્ક્રીન. ઓકે, સિમિલરલી આના માટે આમ લૂપ છે, ઇટ ઇઝ ક્લોકવાઇઝ. સો કરંટ વિલ બી going inside over here, so we represent it with a cross. પણ એવું કાંઈ બતાવેલું નથી. સો મેગ્નેટિક ફિલ્ડ cannot exist by itself. It has to have some current carrying conductor in between.
Okay, then we have this figure. So I think this is possible, this is right, because magnetic field lines are completely confined within a toroid. Nothing wrong here in field lines forming closed loop. See, they are forming closed loop because you have wires which are in the blue dashed lines. A blue dashed line છે ને એ વાયર છે. So if wire is wound, then we have a toroid, અને toroid ની અંદર તો આ ટાઈપનું magnetic field થાય છે, that we have proved in the last chapter. Note that for clarity of the figure, only a few field lines within the toroid have been shown. Actually, the entire region enclosed by the winding contains magnetic field. So, આ લાઈન અને આ લાઈનની વચ્ચે મેગ્નેટિક ફિલ્ડ નહીં હોય એવું નહીં હોય. So magnetic field would be existing in the entire region which is enclosed by the toroidal coil. પણ સિમ્પ્લિસિટી માટે આપણને આવું બતાવેલું છે. So this is true, this type of field can exist. Okay, then we have this figure. This figure is partly correct and partly wrong. બરાબર, કેમ કે ઉપરનો છે જો ટોરોઇડનો છે તો આ નીચેનો છે ને એ સોલેનોઇડનો છે. તો સોલેનોઇડમાં આપણે જોયું હતું કે જો આવી રીતે સ્પ્રિંગની જેમ આપણે એક કંડક્ટરમાંથી કરંટ પાસ કરીએ, then we have a magnetic field that is axial and perpendicular to the direction of winding. એટલે પણ અહીંયા જો આ પૂરું થઈ જાય ને એ પછી આ બધી લાઇન્સ ઓફ ફોર્સ આમ વળવા લાગવી જોઈએ, બીકોઝ દે હેવ ટુ ફોર્મ અ લૂપ અગેન. અહીંયા લૂપ બનવો જોઈએ. ઓકે, સો they will start bending upwards over here and downwards over here and upwards over here and downwards over here. So continuously a straight line હોય, that is not possible. So wrong. The field lines due to solenoid at its end and outside cannot be completely straight. ઓકે, તો જો સોલેનોઇડની બહાર એ સ્ટ્રેટ છે, સોલેનોઇડની અંદર સ્ટ્રેટ રહેશે. ઓકે, સોલેનોઇડની બહાર એ તરત જ વળવા લાગશે. Such a thing violates Ampere's law. The lines should curve out at both ends and meet eventually to form closed loops. એટલે આ લાઈન છે એ આ જ લાઈનને મળી જશે, આ લાઈન છે પણ એને આને મળી જશે, એવી રીતે આને મળી જશે અને આને મળી જશે. તો દે હેવ ટુ કર્વ આઉટ. જ્યાં સુધી સપોઝ કે આ સોલેનોઇડ હજી 2-3 આંટાનો વધારે બતાવ્યો હોત અને આ ફિલ્ડ લાઇન્સ એની અંદર ને અંદર હોત, then it would have been true, because inside a solenoid you can have straight lines, field in the form of straight lines, but as soon as they come out of the solenoid they will fan out, they will curve to make loops. Okay, and then we have this part. So this is also right. These are field lines outside and inside a bar magnet. Note carefully the direction of field lines inside. Not all field lines emanate out of the North Pole or converge into the South Pole. Around both North Pole and South Pole, the net flux of the field is zero. Now, અહીંયા જો Gaussian surface એક લઉં, if I take a Gaussian surface over here, hello, તો આમાં તમને દેખાશે કે net field lines entering is equal to leaving 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો લીવિંગ એ જો હું ગણું તો 1 2 3 4 5 6 7 8 9 10 12. See, 12 are entering, 12 are leaving, so it will always be 0. And the last one is this. Now I don't think this is possible. Wrong. These field lines cannot possibly represent a magnetic field. Look at the upper region. All the field lines seem to emanate from the shaded plate. The net flux through a surface surrounding the shaded plate is not zero. This is impossible for a magnetic field line, magnetic field. Thus, the given field lines in fact show the electrostatic field lines around a positively charged upper plate and negatively charged lower plate. The difference between figure 5.7e and f should be carefully grasped. આમાં તમે જુઓ, જો આમાં શું છે, આ પ્લેટમાંથી આ બાજુએ બહાર નીકળે છે અને આ બાજુએ બહાર નીકળે છે. સી, અહીંયા કેવું છે, અહીંયાથી બહાર નીકળે છે પણ અહીંયાથી અંદર જાય છે. તો હું અહીંયા જો ગૌસિયન સરફેસ સિલેક્ટ કરું એક,
હું અહીંયા એક આ ગૌસિયન સરફેસ સિલેક્ટ કરું તો નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ મીન્સ ફ્લક્સ વિલ નોટ બી ઝીરો. સી 1 2 3 4 5 6 7 8 9 lines are coming out. 1 2 3 4 5 6 7 8 9 lines are coming out. તો ઇન ક્યાંય જતું જ નથી. દેટ મીન્સ if the number of lines going in is equal to the number of lines going out, then the flux is zero. But in this case the flux is not zero, and if the flux is not zero, it is not possible કે magnetic field હોય. હા, electrostatic field હોઈ શકે because this can be a positively charged plate and this can be a negatively charged plate. આ પોઝિટિવલી ચાર્જ પ્લેટ છે એટલે એની અંદરથી ફિલ્ડ લાઇન્સ નીકળ્યા કરે. આ નેગેટિવલી ચાર્જ પ્લેટ છે એટલે એની અંદર બધી ફિલ્ડ લાઇન્સ એન્ડ થયા કરે. તો જો આ બાજુથી એ ફિલ્ડ લાઇન અહીંયા માઇનસમાં પૂરી થાય છે અને આ બાજુથી એ ફિલ્ડ લાઇન્સ માઇનસમાં પૂરી થાય છે. સો ધીસ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ રાધર દેન અ મેગ્નેટિક ફિલ્ડ. એન્ડ ધીસ ઇઝ ધ લાસ્ટ વન. This is also wrong. The magnetic field lines between two pole pieces cannot be precisely straight at the ends. Some fringing of lines is inevitable, otherwise the Ampere's law is violated. This is true only for electric lines of force. આવી રીતે સ્ટ્રેટ હોઈ શકે નહીં જ, એ થોડીક આમ કર્વ તો થઈને થાય જ. ઓકે, સો ધીસ ઇઝ ઓલ્સો રોંગ. I think the meet will be over in about 1 minute. So we still have 2 examples. હજી 2 એક્ઝામ્પલ બીજા છે.